આ ગામમાં રહું જ નહીં હપું છું રહીને શું કરવાનું જેના પાહન વલ્લા બેહવા જો અત્યારે તોય મને કાઢી મેલો કે તારા કીધું તો આખું ગોમ બગાડ્યું કે તારા તો વલ્લા બેહવા નહીં આવવાનું એને ડેરી બેહવા જો ને એક ને બધા મારા પાહન બેઠા ના બધા ઊભા થઈને જતા રહ્યા જતા જ રે કે બધું ખરાબ કર્યું આખા ગોમનું મેં ખરાબ કર્યું આ ખેમલો રહ્યો ને શકુની એના લીધે તો મેં આખું ગોમ ખરાબ કર્યું પણ મેં તો મારા ભાઈનીએ મેલ્યો નહીં હપુસો સોર્યો નહીં કોઈ મારા ભાઈને થયો જ ને અત્યારે મને મેનો મારતા હોત અને કોઈ મને ગોમમાં રવા ના દોત એના કરતી મારા ગોમમાં રહું નહીં આ ગોમ સોરી નહીં જવું બહાર ગોમમાં એક મારા પાન બેહવા માગતા નહીં કે તું તો પાપી છું પાપી વયથી મરી જાશો એના કરતી મરું પણ શું કરું હવે તો શોખ બહાર જતો રહું શાંતિથી અને બહાર જઈને નોકરી રહું અને ગમે તે કરીને ખાઈ પીને પડી રહ્યો પણ ગોમમાં હોય આવવું નહીં આ લોકોનું ખરાબ કર્યામાં તો મારી ખરાબ થઈ ગયું મારે પેલી કોયલે અમું તો આવતી નહીં અને ગોમમાં લોકોનો મેણો ખમાતો નહીં અમું નહીં સહન થતું એના ખરથી શોખ બહાર જતો રહું શાંતિથી બહાર આવ્યો કમાયો અને ઇજ્જત બિજ્જત કમાયો ને પછી આ ગોમમાં પગ મેળવો તેઓ દે આ ગોમમાં પગ નહીં મેળવો અને કોઈનું ખરાબ નહીં કરવું અત્યારે મારા ભાઈઓ મને બોલતા નહીં ગોમમાં જે રીતના રહેવાનું ભાઈ ના બોલે ગોમવાળા ના બોલું તો ગોમમાં રહેવાનું જેટલું સહન અમુક મેનો નહીં થતો અને હું રહું નહીં આ ગોમમાં ગમે તે સાધન આવે ને તો નીકળી જ જવું છે ખરેખર શું જિંદગી થઈ ગઈ છે કેવો સમય આવી ગયો છે કશું ખબર જ પડતી નહીં પડતીનો નિશાન આવી ગયો છે આ ખરે અમુક હું કરું ને હું ના કરું એવું થઈ રહ્યું છે આખા ગામમાં ગમે તે શોખ બેહવા જઈએ ને તો પેલા રખડતા કૂતરા જેવું સલુક કરવામાં આવે છે એના જેવું મને હંગાથી વર્તન કરવામાં આવે છે શું કોઈ બેહવા દેતું નહીં ગામના ઓટલા જઈને બેસીએ તો ઉઠાણી કાઢી મેલું ગામવાળા કોઈ બોલે ના બદના ડેરી જઈને બેહું તો એ કોઈ બેહવા ના દી દુકાની જોયો તો દુકાને કોઈ બેહવા ના દી ગામની કોઈ હોટલ ઊભો રહેવા દેતા નહીં હું કરું તો કરું હું હાથે કરીને પગ ઉપર પોળી મેલી છે મેં બીજું કશું કર્યું નહીં આ મારા ખરું ને મારા કર્મોનું ફળ ભોગવવું પડે છે નકા આ બધું નાટક ના કર્યા હોત ને આ બધા ધંધા બી ના કર્યા હોત ને તો અત્યારે મારા પાસે 25 મોણસ બેહરાવા વાળું હતું અને એક બીજું તો બીજા કોઈ ના આવું તો કોઈ નહીં પણ આખી જિંદગીથી જેના પાછળ ગહાઈ ગયો છું એ માણસ જ મને મારા પાસે બેહવા તૈયાર નહીં તો મારા ઘેર જે ખાતો હતો મારા ઘેર જે પીતો હતો આખી જિંદગીના હંગાથી કાઢી છે આખી જિંદગી બે દળાઈ જે કર્યું બધું હંગાથી કર્યું છે અને અત્યારે હાલ મને લાફા મેલ્યા કાલે તમે જુઓ તો કાલ 4 પોટ લાફા ઘસી દીધા અને એવાના ઘેરથી મને કાઢી મેલ્યો અને હજી કાલના એ મારા પાસે બેહવા નહીં આવ્યા કે પૂછવાય નહીં આવ્યા કે ખેમા તું હું કરું છું હું નહીં કરતો અમુક હું કરું કંટાળીને મારા ડાળિયા આવીને બેહવું પડે છે અમુક કોઈ મારા પાસે બેહવા તૈયાર નહીં કોઈ બોલવા તૈયાર નહીં તો ગામમાં બેહવાનું શોખન કે જવાનું શોખન કે ના ઘેર જઈને ઊભું રહેવાનું એવો કંટાળો તો આવી ગયો છે ને એ ના હોય તો આત્મહત્યા કરી નાખું ને એવું થાય છે કારણ કે ગામમાં કોઈ વેલ્યુ જ રહી નહીં આપણી આમ તો બધા બોલાવતા કોકના મેલા આગળ થઈને નીકળ્યા હોય ગામમાં થઈને નીકળ્યા હોય આવો આવો ખેમાભાઈ બેહો તાપ પોણી કરો તાપ પોણી તો શોય રહ્યું અત્યારે કોઈ પોણી પાવાવાળું નહીં કે કોઈ પ્રેમથી બોલાવવાવાળું નહીં હા શું નીકળ્યા છે ઠેલો લઈને એ આવો આવો ચોમા કાકા આવો કોઈ જા આવો કર્યા પણ હોય તો આવો મારી વાત તો આપણો હોય તો ખરાબ કર્યા ખરાબ હોય આવો કે જવાય છે તારા પણ અવાતું છે લે શકુની આ ઠેલો બેલો લઈને નીકળે છે દેશ વટો કરવા નીકળે છો કે હું ઓવા તારા દખ્યું તો આ ગોમ છોડવું પડ્યું મારા ગોમમાં રહું નહીં અને શાંતિ શોખ રહ્યો બહુ મરજો તો મરજો પણ શોખ આ ગોમમાં રહું નહીં ગોમ પેલી શો જવાનું આવે છે અમે નહીં ગોમમાં રહેતા તું બંધ થા મારી વાત તો આપણો ચોમા કાકા પણ આટલા બધા ગરમ હને થઈ જો છો તું તો અમારા બે ભાઈઓને ભેગા નહીં બેહવા દીધા તું બંધ થાવાય છે ચોમા કાકા મેં કોઈ તમારે ખોટું કીધું તમારો ભાઈ તમારા બાપ દાદાનું હતું બધું વાપરી ખાઈ ગયો તમે હું ખોટું કીધું તું તો એક મહાભારતનો શકુની શું શકુની હમણાં આવ્યો હોત તો શકુની નહીં મહાભારતમાં જમ ભાઈઓ હમણાં એમ તી અમારા બે ભાઈઓને તી જુદા કર્યા ના હમણાં બધી માલ મિલકત આવી હોત તો કરણ જેવો ભાઈ બંધ થઈ જાત મારી મિલકત હજી તારી મિલકત નહીં પડી છે મારા ભાઈની પડી છે મારા મિલકત નહીં જોઈતી અત્યારે મારો ભાઈ મારા હોમું નહીં જોતો કે મને પહેવા નહીં જતો વેર કેટલું કહી નાખ્યું ગામમાં કોઈ મને મેઠું વાળતું નહીં કોઈ પહેવા દેતું નહીં કોઈ બેહવા દેતું નહીં મારે શો જવાનું લોકોનો મેળો ખંભાનો મારે એવી જ હાલત છે તમારી જેવી જ તારે હોય તો ચાલે પણ
મારે તો બધું સાફ થઈ ગયું નહીં એ કોયલે ચોઈ નહીં જઈ મારે તો પણ શું હેડ્યા નહીં મારું હું રવા અરે સો કુવામ જઈને પરતું એટલે આખા ગામની શાંતિ થાય મરતું છે મરતો નહીં તું મરજે ને તારા ગામના બધા સુખી થાય ને બધાને શાંતિ થાય એ તો આખું ગામ ગધારે સરાયું તે ગામમાં કોઈને બેહવા દીધા હેલ્યા ગામના ઇસ્કારાથી કેટલા કરાયા એમાં આખું ગામ બેરાઈ ગયું અને તું જો અમારી આ દશાઈ છે શુમા કાકા રહી જો કે મારે તો શોય નહીં રહું સોચી તારું મોઢું બાર્યું સકન મારા ઉપરથી બગડ્યા હું જતો તો હોય નોકરી બહાર એ તો યાદ આવશે ભાઈ બની તું જા હોય છે તને જિંદગીમાં હું યાદ નહીં કરું મરતું મરો છે કુવામાં જઈને પર હોયથી લોહી પીજો આગળ ને આગળ રહ્યો ખરેખર બરોબર કાયા થયા છે શુમો કાકો ના પૂછ્યાની વાત છે મારી જેવી હાલત છે ને ગામમાં એવી ઈવાની હાલત છે લાગે છે ઈવન ખરું ને બહુ લાગી આવ્યું એવું લાગે છે કારણ કે ગામમાં કોઈ પીવા દેતું નહીં કોઈ મીઠું હાલતું નહીં કે કોઈ મીઠો આવકારો હાલતું નહીં કશો વધુ નહીં જો તે તાર 4 દાડા રહો ને એકણ બાર એટલે ખબર પડી જાય કે ગોમ મને કહેવાય ગોમ છે રીતના છોડાય છે હાલ તો ગુસ્સામાં છોડી દેવા પણ જાણે મારી યાદ આવશે ને એટલે પાછા આવશે જો જવું એટલે મારો ભાઈ કેટલો નીચ છે આ પેલાના હંગાતી રહીને બધું શીખ્યો છે બીજું કોઈ નહીં પણ એને હોગીને આવીશું ગામમાં સાહેબ દેખવાનો નહીં ભેગો થાય ને તો એને તો એક વખત તો મારવો જ છે તાને એ રહ્યો સુધરશે આ રહ્યો ને એ નકોમો માણસ છે આ ખેમલો રહ્યો ને એ તો ઓછો નહીં પાછો ગામમાં રહ્યો લાખડો લડોમણીઓ એ રહ્યો છે આ ખેમલો અને જે શીખવાડે એ પાછો મારો ભાઈ સુમલો શીખે છે અને એનો પાછો મને આવીને કરે છે આવું બધું અને સારું થયું તે હું બચી જો નકા વહેલાય મને મહી નાખવાનો પ્લાન સેવા કરતા હોય બે હોય અને આ બધું ખેમલાય શીખવાડ્યું તાને એ સોમલાય કર્યું છે પણ સોમલા તું એ ઓરલા તું એ સુધાર નકા તને મારા ઘેર નહીં આવવા દો અને થઈને નીકળવાય નહીં દો અને મારો ભાઈ નહીં એમ સમજી તું તારા ઘેર છે મારા ઘેર તો તને કદી બી હવા નહીં દઉં કઈ ના આવ્યો શું વાંધો નહીં મને છે મામો મને લે ભાઈ અમુક કદી તને જિંદગીમાં હોમો નહીં મારું અમુક હું આ ગોમ છોડીને અમુક જાઉં છું અને કદી જિંદગીમાં તને હોમો નહીં મારું બસ તને મારું મોઢું નહીં બતાવું એ મેં તારું ઘણું ખરાબ કહી નાખ્યું હ મારા હું કશું જોતું નહીં અમુક આ બધું મારા મિલકત નહીં જોતી આ જમીન તને આલી અને જે ઘર છે ને એ તને આલ્યું તું તાર ભોગવજે મારા ગામમાં રહું નહીં આમાં જિંદગીથી હું કંટાળી જે હોય જીવવા માગતો નહીં ઓના કરતી ગામ બહાર હું જતો રહું મારા હોય રહું નહીં મનો ના મનો મારા ભાઈ સોમલાને પસ્તાવો થયો એવું લાગે અને ગોમ છોડીને જવાની વાત કર્યા મારી આબરૂ જા એ સોમલા આ જતો રહ્યો તો મારી આબરૂ જા એ સોમલા શું છે ઊભો રહે કે તારો શો ગોમ છોડવાની જરૂર છે લે ના મારા હોય ગામમાં મારા જો જીવનભાઈ મારા ગામમાં રહું નહીં આ ગામમાં મને કોઈ નહીં બેહવા દેતું કે નહીં મારા પાન કોઈ બેહતું અને મને અંબારો આ બધું જે કર્યું ને એનો પશ્ચાતાપ મારે કરવો આ ગામમાં મારે રહું નહીં ઓના કરતી બહાર જઈને મળી ગયો ને તો ચાલશે એ સોમલા કોકની ગુલામી કર્યો કોકની નોકરી કર્યો ઈકાન જઈને હું રહ્યો અમે મને ખબર પડી પસ્તાવો થયો કે ના થયો તને પસ્તાવો તો મેં તારું ઘણું ખરાબ કરી નાખ્યું હ આ પેલા ના વાદે તારા શું ગોમ છોડવાના આવે છે પણ એને મારે ખરાબ કર્યું છે તું હેડ મારા હંગાતી હેડ મારે નહીં આપવું અમે ગોમ ચોરીને મને જતો રહેવા દે નહીં ગોમ છોડવાનું તું ગોમ છોડે તો પછી મારું શું થા હું તારો ભાઈ નહીં હું બે હવા આવ્યો કોઈ નહીં આવ્યો તો તું હેડ મારા હંગાતી ચોદન પેલા ખરાબ કર્યું એના પાન જવું પડશે કે તું એનું નામ લે નહીં એનું હું શું જોવા નહીં માગતો મારું એનો તો ખરાબ કહી નાખ્યું ખરાબ અરે અને એના લીધે તો મેં તો તારું તો કર્યું પણ આખા ગામને ખરાબ કહી નાખ્યું તું ભાઈ ચિંતા કરે તારા રોટલાની વસારી છે ને રોટલાની કોઈ બેહતું નહીં તું ચિંતા કરે ને ભાઈ મારા ઘેર ખાજે ને તું તાર રીકન રહેજે તું ચિંતા કરે વગર હેડ મારા હંગાતી મારા ઘેર લઈ જાઉં તને તું મારા ઘેર રહેજે હેડ તું મારા હંગાતી યાર જવાની તો પેલાને જરૂર છે જેને ખોટું કર્યું છે એને તું હેડ મારા હંગાતી હેડ મેં તો ભાઈ તારું જેટલું ખોટું કહી નાખ્યું ખરાબ કહી નાખ્યું સારું કહેવાય તે બચી જો નકર હું તને મહી નાખો મારવા વાળો ને બચાવવા વાળો ઉપર બેહર્યો છે એના હાથમાં છે એ બધું પણ મેં તો જેટલું ખરાબ કર્યું ને તું મને બહુ તારા પસ્તાવો નહીં કરવાનો એ બધું ભૂલી જવાનું શું કીધું તું હેડ મારા અંગાથી આજે હા ને સોમભાઈ હું એની ખોજમાં જ નીકળ્યો છું જઈ તારા દીને
બે લમણોમાં 4-5 આલી દે ભેગો થાય તો ગમો હું એનું કશું નહીં કેવું હું હજી જવા દે એનું શું જોવા નહીં માંગતો નહીં જતો કરવાનો આવ મારું કેટલું ખોટું કર્યું છે તારું ઘર ભેરવાનું હોય ને તો એને ભેરાયું છે આપણે બે ભાઈઓ લડાય હોય તો એને લડાયા છે તું હેડ મારા હંગાતી હજી એને ખબર પડશે બરોબર જગ્યા જાઉં છું મારું વાકન ગામમાં મોન નહીં હચવાય જો સોમલા તારું મન હચવા મારા ઘેર જ રાખવાનો છે તને પણ જો બીજોની શીખવમણીએ સર્યો ત્યાં ગોમ સોરાનો વારો આવ્યો કે ના આવ્યો તારા વાત સાચી તું હરખીતા રહ્યો હોત અને ભાઈ પહાણ આવીને બેઠો હોત તો તારા ગોમ સોરાનો આવત કે ના. જેવા સાથે તેવા એનો રેડ ખેમલો એકદમ નકમો માણસ છે જો તારો ગોમ સોરાનો વારો આવ્યો કે ના આવ્યો તું હેડ આજે હેડ જો સોમા કાકા તમે તો જો તો દેશ વેઠો કરવા નતા નીકળ્યા તને તો સારું ગમ્યું છે મારો ભાઈ વાયથી ગોમ છોડીને જતો રહો અને બે ભાઈ ભેગા ના રહ્યો અને ભેગા ને તો ગમો કોક નવું કર તને તો સારું ગમતું છે આ બધું હા મને તો ગમતું છે બધું ગમત છે કે તને સારા લીધા જીવનલાલ હવે મારો વક નહીં મારી વાત સાંભળો જીવનલાલ મારી વાત મારો સાંભળો. ઓક્ષા હું તમારા ભાઈની હિંમત કહેતો હતો કે તમારે કશું નહીં કરું પોતાના ભાઈઓ ભેગું બેહો અને કાયમ માટે એવો હારો રાગ રાખો બાકી પૂછો પૂછી લે મી કદી આવું કદી શીખવાડી ભાઈ મી તમને કદી આ ડોળું કીધું તું બંધ થા તું તો રંગ બદલતો કાશેન્ડો છું તું છે ને તો ભર્યા તરાવ મને આરો કોરો નીકળી જાય છે અને હું તો જિંદગી થી ઓળખું છું અને તો ખરો ને મારા ભાઈ જેવા ભાઈને મરાવા માટે તે તો બ્રેકો ફેલ કરી હતી બેફોન કરવા માટે દવા લીધી બધું હું નહીં કરી લે જીવનલાલ મારી વાત સાંભળો હું કોઈ દાડો ખરો ને આવું કદી ખોટું વિચારતો જ નહીં બધું પડી મેલો કે જૂનું ભૂલી દો નહીં જોઈતી વાની મારી વાત તું સાંભળો. અને મિલકત મને લાવવા માટે વાનો મહિના ખવા બેહરે મારે કોઈ મિલકત જોતી નહીં ઉપરથી ચક્રાનો ટોપો કરતો કે તારા અંગાથી ટોપો કરવા ના મોકલતો હું શેમ ટેકો કરવા મોકલતો ખબર છે કીધું નહીં તમારા ભાઈને કોઈ આઘું પાછું થાય ને તો ફટ લઈને દવાખાને લઈ જતા ફાવે તમારે વધારે કોમ ના કરવું પડે તમારું શરીર ઓગળી ના જાય એટલે કીધું ટેકો કરા દો તમારે ટાઈમ રોટલો મળી રહે એટલે મોકલતો એ તો મારા ભાઈને કે શક ના પડે કે મને હપુસો પટાઈ દે ને તો શક ના પડે એટલે પહાણ મને મોકલ્યો તો તમે ઇનામ નતો મોકલ્યો ખેમલા બધું તારું કાવતરું તો હશે જ પાછું મહી નાખવાનું અમારો ભાઈ કદી જૂઠું ના બોલાય જીવનલાલ. તો શક ના મને પડે તો યાર- ના હોય તો આપણે બે જણા જઈએ કેસ કરી દઈએ અને તું હે ને બધું હાચું કહી દે એટલે મને ધ્યાન હું તો કરી દે. જીવનલાલ મેં આવું કશું કર્યું જ નહીં પણ તમારે કહે બધું ઈ હું નહીં કર્યું લે હું નહીં કર્યું કે એ બધું પણ ગોડી ગાલક વાત પછી પૂરી કરી નાખો આપણે તારા ગોમો જિંદગી યાદ કરી હતી એક કામ કરો તમારે ગોમ મેલી છો જાવ મેં તો ઘણા રોચા પણ આ તો ગોમો જતા રાખ્યો અમે એ કોઈ ગોમ મિલીને જવા નહીં આ ભાઈના ઘેર રહેશે તમારે હા તે હારું જ કહેવાય કે ભાઈ, થેલો તમારા ભાઈ લઈ જશે એ બધું પડી મેલજો લ્યો તમારા ભાઈના ઘેર જઈને રહેજો શાંતિથી દોડો અને કોઈ પણ જરૂર હોય ને તો અડધી રાતે ખેમાની યાદ કરજો હાજર થઈ ગયો કોઈ હું જરૂર નહીં અને આજ પછી કદી મોઢું ના બતાવતો તારું હારું આવજો હો અને કોઈ કોમ હોય તો કહેજો હાશ, બચી ગયો નહીં ના જીવણીઓ પાછો કેસ ઠેલી મેલે તો 6 મહિના સુધી બહાર ના નીકળી શકું એક તો ગામમાં છે રહેવાનો ઠેકોણો નહીં કોઈ હમું બોલતું નહીં અને એકલા ઘેર પડી રહેવું પડે છે અને વળી છે બેહવાનો ઠેકોણો નહીં એટલે હાલ જીવણીઓ અંગાથી બગાડે જેવું તો નહીં જ કોક કરીને સંબંધો સુધરીને એવું કોક કરવું પડશે માં શોમો કાકો બધું બકી જશે જીવણીયા જે હતું એ ભણા હું વાત કરું તને ખબર નહીં પડતી ગામમાં તો સેવી વાતો થાય છે તને ખબર છે હની વાતો થઈ મામા હની વાતો થઈ અરે ગામમાં પેલા બેને ડખો કર્યો તો ને કોને? એ હજી સુધી તારા ઊંઘમાં જાય છે કોને ડખો? કમલાને ખેમલા બેને નતું કર્યું પેલો ડખો ચાલુ છે ગામ વાળોએ નિયમ કર્યો છે કોઈ પહાણે બેસતું નહીં કોઈ ઉઠતું નહીં લોકો સેવા મેણો મારે છે ને મને નહીં લાગતું ગામમાં રે હું બે જણ જે થાય સારું થાય છે જોતા નતા આખો ગામ ચગડોળે ચડાવતા તા રે પણ ભણા વરીને અમુક ખરા ને રાય ચકડોળે ચડછી લોકોનું ખરાબ કર્યામાં કશું ના નકરા જો પોતે ખરાબ થઈ ગયા આજ સુધી કોઈ હમા મળે એમ પાણીનો ભાવ પૂછા નહીં એટલે કર્યું છે ગામમાં એટલે કોઈ પૂછતું છે અને જે થાય ને હારા માટે થાય છે તમે જોવા ખાલી ગામમાં કેવું થાય છે પણ ભણા ખબર પડી ગઈ ને એ હારામ હારી ખબર પડી ગઈ કે ગામનો કાઢી નાખેલો નમૂનો કોણ છે એ તો ગોવાળા છે ખબર ના પડે કોઈ ગોડા છે ગોવાળા અત્યારે હાલની તારીખમાં બધી ખબર પડે મજા આવી ગઈ છે અત્યારે તો જે હમા મળતો હોય છે ને એક એવા મેણો બોલતો હોય છે ને તે ખમાતું નહીં હોય આમ રહી નહીં શકતા હોય તમે જોવા ગાંઠ આવશે ને તો એવું કાઠું આવશે ને ઓને કે ગામમાં રવાના હોહા પડી રહે પણ આપણા ગામમાં કોઈ ખબર જ પડતી નહીં હો જો બોલો છો અને માણસો હેડે જો એ જીવન મુસાર
હું સા અલે કાલ તો લે વનાવ નોમનો ઘણો ગાતો તો ને આજ તો પાછો ફરફટ લઈ જાડ્યો જીવણિયા. એવું નહીં સરપંચ માર ભાઈ હું સુધરી ગયો છે માર ઘેર લઈ દઉં છું એટલે શામનો સુધરી ગયો અરે આજાદ એટલે આદર સુધરી ગયો જીવણિયા. આખી જિંદગી જતી રહી ને. અલે ભણા એવું નહીં એને બધું કબૂલી લીધું છે એટલે હું એને મારે ઘેર લઈ દઉં છું વેલા સુધર્યો હોત તો હારું હતું ગમમાં જીવણિયા. વણા જોતો કરો ચોમલાનું મોઢું જો પેલો ભરી ગયેલો માલ ફોન આવે ને જોજે મોઢેથી મોસે ઉડતી નહીં પસ્તાવો તો થયો લાગે છે સરપંચ બરાબર ઘણો પસ્તાવો થયો ગોમ છોડીને જતો તો તે હું પાછો વાળી લાવ્યો છું અરે તાણે આ થેલો લાઈન હારું હુકા પાછો લાયો ગામમાંથી લે એક ડફણું ઓછું ના થોત સરપંચ ડફણું ઓછું થાય પણ મારો ભાઈ ઓછો ના થાય ગોમમાં અહીં. અલ્યા ઓયથી ગોમ છોડીને જોત તો જીવણિયા સુધરી દો. અમો તારો ભાઈ તારું કાશેર કાઢવા બેહી રહ્યો તો લે અમુ પાછો હનો ભાઈ લે એને બધી ખબર પડી જાય અમે કે ભાઈ કેવો છે અલે આમ તો જીવણિયા તાને મહિના થવા બેઠેલા હતા રે. ભણા મુઈને પસ્તાવો થાય છે હું અને મહિના થવા માતો તો કેટલો ષડયંત્રો રચ્યો. અલ્યા પોતાનો કોઈ ભાઈ માપ નહીં તારો રાખે. જીવણિયો આ સેવા કાવતરો કરતા હતા સોમલા તમે અત્યાર સુધી લ્યા. ઘણો કઈ નાખે પણ તો અમુક મને પછી પેલા હોર પસ્તાવો થાય. રાશિ એટલે અમો ફોન આવી લે ફોન આવ્યો અમુક મારા ગામમાં રહું નહીં પડે. અમો બધું પટી ગયા પછી ફોન આવીને હું લે જે હતી એ તો જવાની કાઢી નાખી બધું કાઢી નાખ્યું જે પણ આબરૂ હતી એ તો જીવણિયાની જઈ કે લે ગામમાં ખોટી ખોટી વાતો થઈ તારી મારા લીધે તો મારો ભાઈ બરબાદ થઈ ગયો. ના કરતા રે કેટલો આગળ હોત હું તો પછી તારી ઓછો નહીં દેખાતું તો લોક હું કરાવવા માંગે છે તને પણ સરપંચ હમ બરું પટી ગયું ને એટલે મારા હું અશો આ ઉગી. પેલા કૂતરાના લીધા બધું તું પટી જે બીજાને પટાવતા હું તો જિંદગીમાં પટી યાદ જાઉં. રાખજે હું તો છતાં મારા કશું રહ્યું છે આમાં. બીજું કોઈ તને પાછો વારવા આવ્યું તારા ભાઈ સિવાય કોઈ તારો નહીં. પોતાનો તો પછી ભાઈ આવ્યો બુદ્ધિ ને. નહીં તારામાં કોઈને મને હજી પાછો નહીં આવ્યો પણ મારો ભાઈ મને લેવા આવ્યો. તો પછી આજ સુધી બધું દેખાતું નતું કે હું કના માટે કરું છું આ બધું નતું. ષડયંત્ર કના માટે નતું રચું છું? દેખાતું. બીજો નોશે હું બાળતો તો બધું બીજાની વચ્ચે અને બારતો તો બીજા કહેતા હતા એ મને હાથું લાગતું હતું. તમે મારા કહેતા હતા ને મને કરવું જે લાગતું હતું. હપ્પું છું નતું ગમતો તું બોલતો તો હપ્પું છું ગમતું જ નતું મને. અને અત્યારે ભાઈ ગમ્યો ને. અમે સોનો મોનો સુધરી જા નકા જિંદગી ખરાબ થઈ જાય સોયનોય નહીં રહ્યું ઘણી મને અને શી ખાલી પણ અરે બોલા ને એટલે મને ઝેર જેવું જ લાગતું હતું. પણ સી ખાલી એ લેજે ને કે પેલા ઊંટના ઢેકા પર પાણી રહે ને એવું ના કરતો ઓમે જાય સોમલા. સારું સરપંચ અમે હું એને ઘેર લઈ જાઉં ગમો કોઈ વાતો ના કરે કે સંગ એવો કરીએ તને એવો રંગ લાગે કે હા, અને સંગ એવો કરે તો ગમો કોઈ બેહવા નતું દેતું માણસ બોલો. એવી જગ્યાએ આપણી બેઠા કોઈ જો તે જે એની પ્રગતિ થાય ને આપણી એ થાય હા વાત બાકી એક લોકનું ખરાબ કરતો તો આપણા બહાર ખરાબ જ કરાવરાવા આ ખરાબ કરાવતો તો પેલો રહ્યો ને પણ આ વનો વાસો ફૂટી જઈતી આપણો મૂર્છન્યાનો રે એ તો હારું હતું. આ દારા દેખવાના તો ના હોય. હારું આમાં બે ભાઈ ભેગા રહેશે ને રજો પાછા બોલા, આ જીવણીઓ હારો કહેવાય ત્યાં સોમલાને લઈ આવ્યો. નકા બીજો હોય તો કોઈ લેવા ના જાય. આ સેવા કાવતરો કરે તો પોતાના ભાઈ ઉપર જોતા નહીં. પેલો પણ ખરો ને પણ એવી ચાવી આલતો હતો ને તે જીવણિયાનું ખરો ને કાયમ માટે તારું મારી દો આ તો હારું થયું ખબર પડી જાય હું કંટાળી ગયો છું ખરેખર શોમો કાકો મારા પાસે આવો સરપંચ આવો ના ખેમા તારા પહાણ બે હવામાં મજા નહીં તું શિયાદારા મારા ઘરનું તારું મારી ને એ નક્કી ને કાકા આખા ગોમની ચાવીઓ ખરી ને ખેમા તારા પા- પહાણ હોય છે કેમાં તારું નક્કી નહીં એટલે તારા પાસે ના બેહાય. આવો શેડ આવ્યો ચોર હલકુ નામ હવલદારનું જો, અત્યારે ખેમા બધાને ખબર પડે છે કોઈ વધરા નહીં મળો છો અને હું કહું છું કેમ એકલો આવીને બેઠો ગોમના બહાર આ મારા ભેજ છૂટી જતી તે બોધવા આવ્યો તો ભેજ છૂટી નહીં દે અમુક કોઈ બેહવા માંગતું નહીં એમ કે ચોખ્ખું એ વાત સાચી કરી હું કહું સરપંચ હા? મને શોખ કોક હારો ભૂવો ભૂવો હોય તો બતાવો કે યાર સાહેબ તારા હું તારા દુઃખ શું કરવું છે ખેમા? આગળ આગળ પડતી આવી હોય એવું લાગે છે જોયું ને ભણા પડતી આવી હોવા ને પડતી ઇન્નમ નહીં આવી લોકોનું ખરાબ કરીને તાણું આપણી પડતી આવે અને ના કરતો બીજો પહાણ જોરાવાનો કે જાતે તું જો કે મેં શું કર્યું છે પણ સરપંચ લોકો પહાણ જોરાવાની જરૂર નહીં કેમાં મારા ગ્રહો નબળા થઈ જાય ને એવું લાગે છે એટલે લોકોના નબળા કર્યા હોય તાને અપરાધ થાય કે હવે શું કરવું પડશે તો શું કરવા નહીં હારું કરે તો હારું થા ઈ કોઈ ખેમા ઈ ખાને ભૂવા કોઈ- ખોળવાની જરૂર નહીં. લોકોને અહીં બતાવવા જવું છે કે પેલા તું સુધાર પાછા જો કે ગામના બહાર અહીં બેસી રહ્યા છે ખેમા વાર રાખજે જિંદગી ખરાબ થઈ જાય લોકોને ખરાબ કરતા કરતા અને ખેમા એક વાત યાદ રાખજે પાછો
બુવા પાહણ જોરાવાની જરૂર નહીં. તે જાતે જેટલું ખરાબ કર્યું છે ને એ જોવાનું રાય. એ આ તો વાત બસ યુવાનું જોતા નહીં, બીજો પાહણ પોતાનું જોરાવા જવાનું. પહેલા લોકોનું ખરાબ કર્યું એ દાડા તને નતું દેખાતું, અને અત્યારે પગવામાં પોતાનું આવ્યું એટલે તું પાછો તું જોરાવા નીકળ્યો છું. પહેલા જાતે તું જો કે હું કેટલો હારો છું ને ખોટો છું. વાત સાચી છે સર. વાત સાચી છે જો કે ઘણું બધું ખોટું કર્યું છે ને, એમાં મારા અત્યારે ભોગવવાના દાડા આવ્યા છે. ના હોય તો રાગે રાગે સુધરવું પડશે. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.